આજે આપણે બનાવશું પાત્રા. આપણે અળવીનું પાન લીધું છે અને એને સરખું ધોઈને આપણે લૂછી લેવાનું છે. કોઈ કચરો ન રહેવો જોઈએ. હવે ચાર ડાળખી છે એ આપણે કાપી લેવાની છે. ચણાનો લોટ લઈશું આપણે, ગરમ મસાલો, ધાણા જીરું, લીંબુનો રસ, સોડા, ચટણી, હિંગ, કોથમીર, આદુ, સ્વાદ પ્રમાણે મીઠું, વઘાર માટે લઈશું જીરું, રાઈ, મીઠો લીમડો, લવિંગ, બાજીયાન, તમાલપત્ર અને તલ. પહેલાં લઈશું આપણે ચણાનો લોટ, એમાં નાખશું સ્વાદ પ્રમાણે મીઠું, પછી થોડું થોડું પાણી લેતું જવાનું છે અને સરખો લોટ આપણે હલાવતું જવાનું છે. બહુ જાડો પણ નથી કરવાનો ને બહુ પાતળું પણ નથી કરવાનું. બાંધમાં લાગે એટલું આપણે માપમાં રાખવાનું છે ઘાટું. ચણાનો લોટ હવે સરખી રીતે સરસ તૈયાર થઈ ગયો છે. આવી રીતે ઘાટો પણ નહીં, બહુ આછો પણ નહીં, આવી રીતે રાખવાનો છે આપણે. હિંગ નાખશું, ગરમ મસાલો નાખશું આપણે, જીરું નાખશું, બધા જ મસાલા આપણે એક ચમચી ઉપર થોડું નાખવાનું છે અને ચટણી નાખશું. આપણે જેટલું તીખું રાખવું હોય એ પ્રમાણે આપણે વધારે ચટણી નાખવાની છે. પછી આદુ નાખશું, કોથમીર નાખશું, બધો મસાલો નાખ્યો છે તે સરખો મિક્સ કરી લેવાનો છે. મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે નાખશું આપણે સોડા, અને હવે લઈશું આપણે લીંબુનો રસ, જે સોડા સરખા ફૂલી જાય છે. સરસ રીતે હલાવવાનો છે અને કલર ચણાના લોટનો એકદમ બદલી જશે, પીળા ઉપર થઈ જશે. આપણે લીધું છે અળવીનું પાન ને જે મસાલાવાળો લોટ આપણે તૈયાર કર્યો છે એ હવે આપણે આમાં લગાવવાનો છે. સરસ રીતે લગાવવાનો છે આપણે.
બહુ આછું પણ નથી લગાડવાનું અને બહુ ઘાટું પણ નથી લગાડવાનું, અને હળવા હાથે જ લગાડવાનો છે લોટ આપણે. હવે આની ઉપર આપણે બીજું પાન રાખશું અને આપણે આવી જ રીતે એમાં પણ લગાડશું ઉપર. હવે પાછું ઉપર એક પાન રાખશું. ચણાનો લોટ લગાડતું જવાનું છે. આપણે પાછું પાન રાખશું, એમાં ચણાનો લોટ લગાવશું. જ્યારે પાન રાખીએ છીએ ત્યારે થોડો થોડો આછો લગાડતું જવાનું છે ચણાનો લોટ. પાછું આપણે પાન રાખીશું અને પાછો આપણે ચણાનો લોટ લગાવશું. આવી રીતે 4 થી 5 પાન રાખી અને પછી ચણાનો લોટ લગાવીને આવી રીતે વાળી લેવાનું છે આપણે. ધીમે ધીમે રોલ વાળવાનો છે પાનનો. તૂટવું ન જોઈએ અને સરખી રીતે વળી પણ જાય પાન આપણું. અળવીના પાનનો રોલ સરસ તૈયાર થઈ ગયો છે. અળવીના પાનના રોલ સરસ તૈયાર થઈ ગયા છે. તો પહેલેથી જ આપણે ગરમ પાણી કરવા માટે મૂકી દીધું હતું. તો હવે આપણે બાફી લેશું. તો આપણું ગરમ પાણી થઈ ગયું છે. તો હવે એમાં આપણે ડીશ મૂકી દઈશું. દસ થી 15 મિનિટ માટે આપણે ઢાંકીને રાખી દઈશું બાફવા માટે. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ. આપણે ચાકુથી આવી રીતે જોઈ લેવાનું છે કે લોટ બફાઈ ગયો છે કે નહીં. સરસ બફાઈ ગયો છે, બાકી આપણી આંગળીમાં ચોટે છે. અળવીના પાનના રોલને આપણે 5 મિનિટ ઠરવા માટે રાખશું. પાત્રાને વઘારવા માટે પહેલાં લેશું આપણે તેલ. તેલ ગરમ થઈ ગયું છે. નાખશું રાઈ, આખું જીરું, લવિંગ, બાદિયા અને તમાલપત્ર નાખશું. તલ નાખશું. હિંગ નાખશું. મીઠો લીમડો નાખશું. અને હવે આપણે પાત્રા નાખશું. પાત્રા નાખીને પછી સરખો હળવા હાથેથી આપણે હલાવવાના છે પાત્રાને.
હવે નાખશું જીરું, હવે નાખશું આપણે ચટણી, હવે નાખશું ગરમ મસાલો, અને સરસ રીતે હવે બધો મસાલો હલાવી લેવાનો છે. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને સરખું મિક્સ કરી દેવાનું છે. અને હવે આપણા પાતરા તૈયાર થઈ ગયા છે. અને એની હારે બનાવી છે આંબલી ગોળની ચટણી. પાતરાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.